ભૂલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે। પેન્શન ચાલુ કરાવવાના બહાને નિવૃત્ત રેલવે કર્મચારી સાથે છેતરપિંડી કરી હોવાની વાત જે છે તે સામે આવી હતી। DRM ઓફિસના નામે ફોન કરી મોકલેલી લિંક જે છે તે મોબાઈલમાંથી હેક કર્યું હતું। 13 જેટલા સિમ કાર્ડ અને 23 જેટલી પાસબુક સહિતનો સામાન કબજે કરી લીધો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ આગળ વાત સુરતની કરીએ તો સુરત સાયબર ક્રાઇમ સેલે રીવા એમપીથી સાયબર ફ્રોડ કરતી ગેંગ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ઝડપી પાડી છે। પેન્શન ચાલુ કરાવવાના બહાને નિવૃત્ત રેલવે કર્મચારી સાથે છેતરપિંડી કરી હોવાની વાત જે છે તે સામે આવી હતી। જે બાદ નિવૃત્ત રેલવે કર્મચારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જે છે તે ફરિયાદ લઈ અને અલગ અલગ દિશામાં તપાસ જે છે તે હાથ ધરી હતી। જ્યારે નિવૃત્ત જે આ રેલવે કર્મચારી સાથે એમની પાસેથી લગભગ 8.12 લાખ રૂપિયાની છેતરપિંડી જે છે તે કરવામાં આવી હતી અને DRM ઓફિસના નામે ફોન કરી મોકલેલી લિંક જે છે તે મોબાઈલમાંથી હેક કર્યું હતું। તો બીજી તરફ બેટબુક 24/7 વેબસાઇટમાંથી સટ્ટાબાજીનું રેકેટ જે છે તે ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે। ચેતન અને શુભમ ઉર્ફે બજરંગબલી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। જ્યાં પોલીસે દરોડામાં 27 જેટલા મોબાઈલ, 3 જેટલા લેપટોપ, 51 ડેબિટ કાર્ડ જે છે તે જપ્ત કર્યા છે। જ્યાં સાથે 13 જેટલા સિમ કાર્ડ અને 23 જેટલી પાસબુક સહિતનો સામાન કબજે કરી લીધો છે। 391 બેંક એકાઉન્ટ મારફતે લગભગ 19.24 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ જે છે તે બહાર આવ્યું છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ જે છે તે પોલીસે અત્યારે માંગ્યા છે। જો કે રિમાન્ડ દરમિયાન પોલીસ મોટા ખુલાસા કરી શકે તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે। જ્યારે મોટી સંખ્યામાં સાયબર ફ્રોડ કરનારી ગેંગ જે છે તે આખે હાલ તો સાયબર સેલના કબજામાં જોવા મળી રહી છે। ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા। એમાંથી 20 લાખ રૂપિયાની FD કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકોએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસથી ભૂલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે। તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા અને આ બાબતની FIR અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાળી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે ગઈ। રીવા ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો। પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે। પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે જેમાં 119 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।